બનાસકાંઠા સમાજ દ્વારા સમાજ રત્ન તરીકે સન્માનવામાં આવેલો છે। ફરી બીજી વાર પણ આ સમાજે મને સન્માનિત કરવા બદલ અહીંયા બોલવા માટે પણ તક આપી, મારું સન્માન કર્યું। તો ફરી એકવાર સમાજનો ખૂબ ખૂબ આભાર। મારો વિષય તમને બધાને ખબર છે, પણ મારે એક નાની વાત કરવી છે। આપણે બધા ખૂબ પ્રગતિ કરી છે। આજે આપણે વિશ્વમાં દૂર દૂરના દેશોમાં પહોંચી ગયા છે, પણ એનું મૂળ કદાચ દાદાને ખબર છે। દાદાએ અને એમના બાપાએ ખૂબ મોટી મહેનત કરી છે। સવારે 5 વાગે ઉઠી અને ગાડું બળદ લઈ અને ખેતી કરી છે। અને એમને એવો વિચાર આવ્યો કે અમે ખેતી કરીએ પણ અમારા બાળકો ક્યાંક આગળ ભણીને જાય, અને એના માટે એમને ખૂબ મહેનત કરી, પોતાના બાળકોને ભણાવ્યા। એ પેઢીએ ખૂબ મોટું યોગદાન આપ્યું અને ગુજરાતના છેવાડાના ગામોમાં, દરેક જિલ્લાના છેવાડાના ગામોમાં રહી આપણી બેન દીકરીઓ 500 કિલોમીટર દૂર ગામડામાં ત્યાં પાણીની પણ સુવિધા નથી, તેઓ જઈ અને એમને નોકરી કરી। પોતાના પતિ કદાચ અભણ હોય, અમારો વાત ધ્યાન સાંભળજો, હું જે કહેવા માંગુ છું એ, પોતાના પતિ અભણ હોય પણ પોતાની સાથે રાખી અને એમને પોતાના આખા પરિવારને આગળ વધારવામાં મદદ કરી। અને પછી આપણી પેઢી આવી, આપણી પેઢીએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે, પણ ક્યાંક આપણે સંસ્કારમાં ઊણા ઉતર્યા છીએ। અને આ પ્રગતિ જે થઈ છે એ પ્રગતિમાં ક્યાંક પાછા પડવાનો મને અંદાજ આવી રહ્યો છે। આજની યુવા પેઢી, દીકરી અને દીકરા બંને ક્યાંક ના ક્યાંક ભૂલ કરી બેઠા છે અને ભૂલ થતી રહી છે। એ ભૂલ સુધારવા માટેનો એક મેં નમ્ર પ્રયાસ કર્યો છે। દીકરી ફેશન છોડી દે અને દીકરો વ્યસન છોડી દે તો કદાચ આ સમાજ હજી પણ આગળ વધી શકે, હજી પણ એનું નામ રોશન કરી શકે। અને એટલા જ માટે આ વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 16 વર્ષથી ચલાવી રહ્યો છું। સમાજના જુદા જુદા ગામોમાં જઈ અને આની આલેખ લગાવી રહ્યો છું। આપ સૌ મિત્રો પોતપોતાના પરિવારમાં આજે તો ખાલી તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ નહીં, આપણી યુવા પેઢી ડ્રગ્સ સુધી પહોંચી ગઈ છે। મેટ્રો સિટીમાં જે ડ્રગ્સ વેચાતું હતું એ આજે નાના તાલુકા લેવલના ગામડાઓ સુધી પહોંચી ગયું છે। અને એના કારણે આ યુવા પેઢી ખૂબ વ્યસનના એ સકંજામાં આવી ગઈ છે। એને ખબર નથી કે આ વ્યસન કેટલું નુકસાન કરશે। એના મમ્મી પપ્પા એને સારી કારકિર્દી માટે જુદી જુદી ફેકલ્ટીમાં ક્યાંય ભણવા માટે મૂકે છે, પણ એમાંના ક્યાંક આ યુવાનો પોતાના મિત્ર મંડળ સાથે ક્યાંક ના ક્યાંક ફસાઈ જાય છે અને આ ડ્રગ્સના સકંજામાં આવી જાય છે। અત્યારે એ કારકિર્દી રોળાઈ જાય છે, એનું ભવિષ્ય છે એ ક્યાંક અંધકારમાં ધકેલાઈ જાય છે। અને એટલા જ માટે આપણે બધાએ, આપણી પેઢીએ વિચાર કરવાનો છે કે આપણે આપણા બાળકોને કેવી રીતે આગળ પહોંચાડવા, એમને કેવી રીતે આપણને સંસ્કારિત રાખવા, એમને કેવી રીતે, ભલે ગમે એટલું આપણે એજ્યુકેશન આપવા માટે બિલકુલ ચિંતા ન કરીએ, ફોરેન જાય તો બી વાંધો નહીં, પણ એ આપણા જે
20-25 વર્ષના જે સંસ્કાર છે એ ના ભૂલે એના માટેનો એક આપણે નમ્ર પ્રયાસ કરીએ તો હું માનું છું આપણો સમાજ આ વ્યસન અને ફેશનમાંથી બહાર નીકળી અને સમૃદ્ધ સમાજ જે આપણો ભૂતકાળ જે છે સમૃદ્ધ સમાજનો એ વારસો જાળવી રાખશે. એના માટે આપણે બધાએ નરેશભાઈ એકલાથી આ કામ નહીં બને. આપણે બધાએ આ પ્રયત્ન કરવાનો છે અને આપ સૌ આ પ્રયત્ન કરશો તો કદાચ 5 ગામ લેવા પાટીદાર સમાજ વધુ ને વધુ પ્રગતિ કરતો રહેશે. આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.